વધુ એક સમાચાર સુરતથી કે જ્યાં સુરતના કેરાલી ગામમાંથી ઝડપાઈ ડ્રગ્સની ફેક્ટરીના કેસ મામલે વિગતો મળી રહી છે। ગુજરાત એટીએસે મુંબઈના ભિવંડી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા। ભિવંડીના ફ્લેટમાંથી ₹800 કરોડનું એમડી ડ્રગ્સ જપ્ત કરાયું। કરોડોના ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી લેવાઈ। સુરતની ફેક્ટરીમાંથી અગાઉ ઝડપાયું ₹51 કરોડનું ડ્રગ્સ। કરી તો એ લોકોએ બંને જે આરોપીઓ છે એ બંને આરોપીઓ ત્યાં જગ્યાથી મળી આવેલ। સાથે સાથે એ લોકોએ ભિવંડીમાં એક નાનકડો ફ્લેટ રાખેલ હતો, જે જગ્યા ઉપર લોકોની અવરજવર થોડી ઓછી હોય છે। એ ફ્લેટમાં આ લોકોએ મેન્યુફેક્ચરિંગ એમડીનો કરી રહ્યા હતા। જગ્યાની જ્યારે સર્ચ કરવામાં આવેલ તો ત્યાંથી લગભગ 10 કેજી સેમી લિક્વિડ ફોર્મનો, સેમી સોલિડ ફોર્મનો અને લગભગ 782 કેજી લિક્વિડ એમડી ત્યાંથી મળી આવેલ। સાથે સાથે જે એ પ્રક્રિયામાં જેટલા એપરેટસની જરૂરિયાત હોય છે, ફ્લાસ્ક છે, ગ્રાઇન્ડર્સ છે, હીટર છે, એ બધા પણ ત્યાંથી મળી આવેલા। એ લોકોની પૂછપરછ દરમિયાન આનો કહેવાનો હતો કે આ લિક્વિડ ફોર્મના હવે અમે ફક્ત લાસ્ટમાં જે એસિડની એક પ્રોસેસ હોય છે એ જ કરવાની બાકી હતી અને એ દરમિયાન અમે આ લોકોને પકડ્યા છે। તો ગુજરાત એટીએસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મોહમ્મદ યુનુસ નામનો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપી અગાઉ દાણચોરીના ગુનામાં સંડોવાયેલા હતા અને દુબઈથી ગોલ્ડ, ઇલેક્ટ્રિક ચીજવસ્તુઓની દાણચોરી કરતા હતા। જોકે દાણચોરી બાદ તેઓએ અન્ય એક આરોપી સાથે મળી ડ્રગ્સના વેપલામાં ઝંપલાવ્યું અને મુંબઈમાં ડ્રગ્સ બનાવવાનો પ્લાન ઘડ્યો। આરોપીઓ છે એમાંથી આરોપી જે મોહમ્મદ યુનુસ છે એ અગાઉ સ્મગલિંગનો કામ કરતો હતો। મોટાભાગે દુબઈથી ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમની સ્મગલિંગમાં એ સંકળાયેલો હતો। આ બંને ભાઈઓને એક દુબઈમાં એક માણસ મળેલો હતો, જેનું નામ એ હાલ પૂરતા જાહેર નથી કરી રહ્યા। એની જોડે મળીને આ લોકોએ એમડી બનાવવાનો એક પ્લાન કર્યો હતો, જેની અંદર આ ફેક્ટરીમાંથી રો મટીરિયલ પ્રોક્યોર કરવાનો, એપરેટસ પરચેઝ કરવાના, જગ્યા શોધવાની અને એ જગ્યા શોધીને લગભગ 7-8 મહિનાથી ત્યાં પ્રોસિજર ચાલુ કરી રહ્યા હતા।